વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુનો વેપલો સામે આવ્યો છે। ઉત્તરાણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્ફ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું। કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતા ₹15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી આ ડુપ્લિકેટ વોટરની બોટલ ઓનલાઈન એમેઝોન, મીશો અને ફ્લિપકાર્ટ પર ₹170માં વેચતો હતો, જેના પર તે એક બોટલે ₹70 થી 100નો નફો મેળવતો હતો। જો કે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી વાળ પણ ખરી જવાની શક્યતાઓ રહેલી છે। મળતી માહિતી પ્રમાણે મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ કંપનીએ 4 મહિના પહેલા સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ઉમરા, વેલંજા, દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગ વાળું વસ્તુ અને કંપનીને ભળતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી, જેથી કંપનીના માણસોએ ઉત્તરાણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી। રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર 31 વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરી હતી। આ સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા 3900 ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી હતી, જેના પર પણ ₹399 કિંમત લખેલી હતી। પોલીસ દ્વારા 15,56,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। હાલ તો ઉત્તરાણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઇટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આ રીતે ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવીને તેનું વેચાણ ઓનલાઈન એમેઝોન, મીશો અને ફ્લિપકાર્ટ પર કરતો હતો। બોટલની અંદર રહેલું પાણી તે મુંબઈના ફૂટપાથ પર વેચતા હોય તેના પાસેથી લાવતા હતા। ત્યારબાદ આ પાણી બોટલમાં પેક કરતો હતો અને તેની પર બ્રાન્ડેડ કંપનીનું લેબલ લગાવતો હતો। આ સાથે જ તે ₹399ની બોટલ છે અને તેને ઓનલાઈન ₹170માં વેચતો હતો। એક અંદાજ પ્રમાણે એક બોટલ પર તેને ₹70 થી 100નો નફો થતો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ અસલી પ્રોડક્ટ તંદુરસ્ત, મજબૂત અને જાડા વાળ મેળવવામાં મદદ કરવા માટે જાણીતી છે। જો કે સુરતમાં સાગર ગજેરા નામનો યુવક આ વોટરનું ડુપ્લિકેટ બનાવીને વેચતો હોવાથી તેની આડઅસર થઈ શકે તેવી પણ શક્યતાઓ છે। આ નકલી પાણીના કારણે વાળ પણ ખરી જવાની શક્યતાઓ રહે છે। પાણીમાં જો કોઈ કેમિકલ